ભાજપની 17 બેઠકો પર જીત મળ્યા બાદ હવે બોર્ડ રચનાની પ્રક્રિયા તેજ બની છે. ભાજપ સંગઠન દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે પ્રમુખ પદે ભીખીબેન લાલજીભાઈ રબારીને મેન્ડેટ આપવામાં આવ્યો છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન દિવેશકુમાર પટેલ તથા દંડક તરીકે કૃણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ નામોની સત્તાવાર જાહેરાત કરી હતી, જે બાદ સેવા સદન ખાતે પક્ષના મેન્ડેટના આધારે બોર્ડ રચનાની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. આવતીકાલે ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની જે ચૂંટણી છે એને અનુલક્ષીને ભારતીય જનતા પક્ષ પ્રદેશમાંથી જે મેન્ડેટ આવ્યા છે એ મેન્ડેટની આજે અહીંયા જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભીખીબેન રબારી, ઓબીસી મહિલા સીટ રિઝર્વ છે પ્રમુખ માટેની, એમાં પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ પટેલ, મોટાબીપુરા. કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, વણાદરા. નેતા તરીકે શોભનાબેન દિવ્યેશભાઈ પટેલ, તેંતળાવ. અને પક્ષના દંડક તરીકે કૃણાલભાઈ મહેશભાઈ પટેલ, વસઈનાની પસંદગી કરવામાં આવી છે. આ પાંચેય જણા તાલુકા પંચાયતનો વહીવટ સુપેરે કરશે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એને અનુરૂપ કામગીરી કરીને તાલુકાના વિકાસમાં તમામ ભેગા મળીને કામગીરી કરશે. 20 સભ્યોની તાલુકા પંચાયતમાં 17 સભ્યો ભારતીય જનતા પક્ષના ચૂંટાયા છે, ત્યારે હું આ તમામને સાથે લઈને આ પાંચે પાંચ હોદ્દેદારો કામગીરી કરશે એવો વિશ્વાસ આપું છું. સાથે સાથે તાલુકાના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવશે અને ભારતીય જનતા પક્ષે જે જવાબદારી વિશ્વાસ સાથે આપી છે તમામ પક્ષનો વિશ્વાસ ફળીભૂત કરશે એવી એ તમામ પાસે અપેક્ષાઓ. સમાચારમાં આગળ વાત કરીએ.